આ 7 દિવસ માટે વેધર સૂકું રહેશે, વરસાદના કોઈ ચાન્સીસ નથી અને છેલ્લા 24 કલાકમાં પણ વાતાવરણ સૂકું રહ્યું છે પૂરા ગુજરાતમાં. અને જો મિનિમમ ટેમ્પરેચરની વાત કરીએ તો 24 અવર્સ માટે અમારે કોઈ ફરક પડ્યો નથી ટેમ્પરેચર નો લાર્જ છે. અને નોર્થ ગુજરાત અને નોર્મલ રહ્યા ટેમ્પરેચર, એટલે કોઈ ફેરફાર નથી થયો. અને સાઉથ ગુજરાત અને કચ્છમાં નોર્મલ કરતાં બિલો નોર્મલ ટેમ્પરેચર્સ રહ્યા છે. અહીંયા અમારે ઓબ્ઝર્વેટરીની બધી વાત કરીએ તો એમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં રેકોર્ડ થયું છે, અમદાવાદ 12.1 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગર 10.5 ડિગ્રી સેલ્સિયસ. આવતા દિવસોમાં ટેમ્પરેચર ટ્રેન્ડ આવી રીતે રહેશે. પહેલા 24 કલાક દરમિયાન ટેમ્પરેચરમાં નો લાર્જ છે, એ પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રાઇઝ થશે, એ પછીના દિવસોમાં ગ્રેજ્યુઅલી ફોલ થશે. ટેમ્પરેચર વધવાનું કારણ છે વિન્ડ પેટર્નને લીધે છે. જે નોર્ધરલી વિન્ડ સૂકા હોય છે ત્યાં ટેમ્પરેચર ઘટે છે, અને જે કોઈ બીજું સિસ્ટમ આવતી હોય ત્યારે ટેમ્પરેચર રાઇઝ થતું હોય છે.